ગામડામાં ખેતર ખેડતા પહેલાં જો આવી રીતના કાંટા હોય એટલે બાળી દેવામાં આવે એટલે ખેતર એકદમ ચોખ્ખું થઈ જાય. આપણા લીમડો છે. ફાઇનલી મિત્રો, ગુડ મોર્નિંગ. નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. ગરમી 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 બહુ ફૂલ ગરમી લાગે છે. એસી તો ચાલુ કર્યું છે આપણે. ચલો પછી બપોરે મળીએ. જો આજે તમને મારા ઘરની ખાસ વસ્તુ બતાવું તો આપણા ઘરે છે ને અહીંયા આ છે દ્રાક્ષનો વેલો અને અહીંયા લાગી છે દ્રાક્ષ. હવે આ જે દ્રાક્ષ હોય ને મિત્રો, એની અંદર તમે બજારમાં દ્રાક્ષ લાવો ને તો એની અંદર દાણા ના નીકળે. આની અંદર દાણા નીકળે. જો અહીંયા એક ઝુમકું છે. પછી સવારમાં ક્યાં જોયું હતું, લગભગ સવારે મોર્નિંગમાં વહેલું ક્યાંક જોયું હતું. અહીંયા ક્યાં ગયું? હા, આ રહ્યું એક. અહીંયા ઝુમકું લાગી ગયું છે. આ એક આ રહ્યું છે. તમને તોડીને બતાવું કે એકચ્યુઅલમાં આની દ્રાક્ષ દેખો. આ છે ને, આની અંદરથી આ દાણો નીકળે. આવો આટલો મોટો દાણો છે. જુઓ, આવા દાણા નીકળે ભાઈ. હવે અહીંયા એક દ્રાક્ષ છે, ખાવા જેવી થઈ ગઈ છે. જો આ આપણા ઘરની દ્રાક્ષ છે. જુઓ, એકદમ પાકી અને મીઠી મીઠી છે ને. જો આપણે ખાઈએ એટલે તમને ખબર પડે, મીઠી છે હવે ને. અને આપણે જે ખાઈએ છીએ એ બધી દવાવાળી હોય, એટલે દવાવાળી વસ્તુઓ કેવી થઈ જાય કે પીગળી જાય. એ બધું છે ને અંદર પેસ્ટિસાઇડ નાખે એટલે બિયાઓ જે હોય પીગળી જાય. બપોરનો ટાઈમ છે, 1 વાગ્યાનો. અને બહુ ટાઈમ પછી ઈચ્છા થઈ કે ચલો આજે કેસર, મેંગો, લસ્સી બધું મતલબ મિક્સ છે. તો ભાઈ આપણો મોર્નિંગનો નાસ્તો, દૂધ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. ખતમ થયા પછી મને યાદ આવ્યું કે ચલો, મેં વિડીયો તો બનાવ્યો જ નહીં. આમાં રોટલી ભરી દીધી છે ટિફિન માટે. ઓકે. અને આમાં સબ્જી ગવારની. ચલો રેડી. એક ડબ્બામાં કશું નથી એટલે નહીં કશું નથી. ટિફિન લાગો. જમી લઈશું. પણ સરસ મજાની રોટલી તું ગરમ કરીને ટિફિન છે જ ને. યુઝ ક્યારેક ક્યારેક કરો. ખબર છે તમને એ વસ્તુ? જમ્યા પછીની જે છાશ પીવાની મજા છે એ અલગ છે.